નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે આ પહેલાના જે લેક્ચરમાં આપણે વાત કરી હતી વિલેમ વોર્ડ વિશે, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં શું ફાળો હતો, એવી જ રીતે આપણે આજે પ્રાયોગિક મનોવિજ્ઞાનના સંદર્ભમાં તેમજ વૈજ્ઞાનિક સંદર્ભમાં ભૌતિક મનોવિજ્ઞાન તેમજ ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરેમાં જે મહત્વનો ફાળો છે, એક મહત્વના કહેવાય ને વ્યક્તિ તરીકે, એક વૈજ્ઞાનિક તરીકે એક વ્યક્તિનું નામ છે મોખરે રહેલું છે. તો આપણે સૌ જાણીએ ઉત્ક્રાંતિવાદ એટલે તરત જ મનમાં લાઈટ થાય કે ભાઈ ઉત્ક્રાંતિવાદ એટલે ચાર્લ્સ ડાર્વિન આવે. આપણે સૌ સમાજના અથવા તો સમાજના પુસ્તકમાં તેમજ કોઈ પણ આપણે ક્યાંય એવું સ્પર્ધાત્મક પરીક્ષાનું વાંચન કરતી વખતે પણ ક્યાંક ને ક્યાંક આ ટોપિક અથવા આ વ્યક્તિનું નામ છે તે ગુંજતું જોવા મળે છે. તો મિત્રો, આજે એવા જ આ વ્યક્તિ વિશે, બરોબર, એવા વૈજ્ઞાનિક વિશે જેનો મનોવિજ્ઞાનમાં પણ ખૂબ અગત્યનો અને મહત્વનો ફાળો રહેલો છે, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ સાથે જ આપણે કહેવું હોય તો મનોવિજ્ઞાનને એક કહેવાય ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપવા માટે ક્યાંક ને ક્યાંક નવા સંશોધનો, આંકડાકીય માહિતીને પુરાવા આપે એવા સંશોધનો, બરોબર, કાંઈક એવી કસોટીઓનું નિર્માણ, એવા વ્યક્તિ તરીકે એનો પણ આપણે આજે એના વિશે શું યોગદાન રહેલું છે, જે વ્યક્તિનું નામ કહી શકાય કે ફ્રાન્સિસ ગાલ્ટન, બરોબર. આ જે મનોવૈજ્ઞાનિક છે એના વિશે પણ આપણે આજે સવિસ્તારપૂર્વક છે તે વાત કરવાની છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું આજે તો કે ચાર્લ્સ ડાર્વિન. સમયગાળો અહીંયા લખેલો છે કે 1809 થી 1882 સુધીનો જે સમયગાળો આપણને કીધેલો છે. આ સાથે આપણે કહી શકાય કે ચાર્લ્સ ડાર્વિન નામના જે મહત્વના વિજ્ઞાની હતા, એમને આપણે કહેવું હોય તો કહી શકાય કે પ્રાણી જાતિને એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર રીતે ઓળખાવ્યા. શું વાત કરી કે દરેક પ્રાણી છે એ પોતાની રીતે એનામાં વિકાસ અને વૃદ્ધિ થતી હોય છે. સાથે સાથે એમ પણ કહેવું હોય તો કહી શકાય કે આપણે નાનું બાળક હોય તો જન્મ પછી અથવા તો જે ભ્રૂણ હોય છે, ભ્રૂણ અથવા તો બીજ હોય, એ બીજનો જે વિકાસ થતો હોય ક્રમશઃ, એવી જ રીતે તમામ પ્રાણીઓ, તમામ પક્ષીઓ, તમામ જીવજંતુઓ નો સમાવેશ આ બધી જ બાબતોમાં લઈ શકાય. એનો પણ ઉછેર છે એ ક્રમશઃ રીતે એ થતો જોવા મળે છે. એટલે એને એવી બાબત કીધી કે દરેક પ્રાણી હોય, પ્રાણીમાં માનવ પણ આવી જાય, બરોબર. અને આ માનવી છે, એ માનવી એ એકબીજાથી ભિન્ન છે. તેમજ જે કહેવાય પશુ પક્ષી, જળચર પ્રાણી વગેરે પ્રાણીઓ છે, એમના બૌદ્ધિક કક્ષા કે એમના મગજની જે સંરચના છે એ ક્યાંક ને ક્યાંક વિશેષ જોવા મળેલી છે. વિશેષ એટલા માટે કે ક્રમશઃ રીતે એને એવો દાવો પુરવાર કર્યો કે નાનામાં નાના જીવમાંથી એ ક્રમશઃ રીતે વ્યક્તિ અથવા તો માનવ છે એ માનવ ઉત્પત્તિ કઈ રીતે થાય એનો એક ક્રમશઃ ચાર્ટ આપ્યો. અને નાનામાં નાના જીવથી માંડીને આપણે કહેવું હોય તો એ જીવોમાંથી એક જીવ, બરોબર, એક પ્રાણી એટલે કે વાનર. આ વાનર પ્રજાતિમાંથી માનવીની ઉત્પત્તિ થઈ એવું છે એ ચાર્લ્સ ડાર્વિને કીધું. શું તો પહેલા આપણે ધીરે ધીરે આપણે કહેવું હોય તો કે જે વાનર પ્રજાતિ હતી એમાં ધીરે ધીરે એમના જે શરીરના અંગો, અવયવો હોય એ ધીમે ધીમે બદલાતા ગયા. પહેલા તે 4 પગે ચાલતા હતા, ત્યાર પછી ધીમે ધીમે તે 2 પગે છે ચાલતા થયા. અને કહેવાય ને કે જેમ જેમ મગજ અને કરોડરજ્જુનો વિકાસ થતો ગયો તેમ તેમ એમનામાં ક્યાંક ને ક્યાંક એમની ક્ષમતાઓમાં, બરોબર, એમની આવડતોમાં વિકાસ થતો જોવા મળ્યો. એમ જ એમની શરીરની વૃદ્ધિમાં પણ ક્યાંક તફાવત જોવા મળતો હોય. અને આ સાથે એક સમય એવો આવે છે કે માનવી ખડે પગે સીધો ચાલતા શીખી જતો હોય છે. કારણ કે એમના જે માનવ મગજ કહીએ આપણે, માનવ મગજમાં સૌથી આપણે જે મોટો ભાગ આવેલો છે, બરોબર, કે મોટો મગજ અથવા તો અગ્ર મગજ. તો સૌ પ્રથમ છે મગજમાં, આપણા માનવ મગજમાં એ ભાગનો એ ઝડપથી એનો વિકાસ થતો જોવા મળેલો. ત્યાર પછીના જે સમયાંતરમાં એ માનવના અન્ય જે મગજોના ભાગોનો વિકાસ થયો છે. અને વિકાસને કારણે માનવી એક જટિલ વર્તન કરવા તરફ પ્રેરણો છે.
આ સાથે જ આપણે એવું કહેવું હોય તો કહી શકાય, એટલા જ માટે પ્રાણી જાતિને એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર રીતે દર્શાવવાનો છે એવું એ કહેવું હોય તો કહેવાય ચાર્લ્સ ડાર્વિને એ પ્રયત્ન કરેલો છે. આ સાથે આપણે એ પણ કહેવું હોય તો કહી શકાય, આ સિવાયના ઘણા બધા એવા તત્વચિંતકો છે, વૈજ્ઞાનિકો છે, જેને ક્યાંક ને ક્યાંક ઉત્ક્રાંતિનો ઉલ્લેખ કરેલો છે, પણ એમને ચોક્કસ સ્પષ્ટતા નથી કરેલી. ચોક્કસ કહેવાય ને કે એમને ક્રમશઃ એ બાબત ન જણાય, કાંઈ એવા પુરાવા ન આપ્યા. આમ ધારીએ તો કે ચાર્લ્સ ડાર્વિને પણ કોઈ પણ પ્રકારના પુરાવા નથી આપ્યા. એ અનુભવને આધારે જ એ પ્રકારનું એ કહેવાય ને બાબત છે એ સમાજના લોકો સમક્ષ કંઈક ને કંઈક રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. આ સાથે આપણે કહેવું હોય તો કયા જે વૈજ્ઞાનિકો છે તો કે ગોર્ટે, એરેસ્મસ, ડાર્વિન, લામાર્ક, બરોબર, બેરોન, કુવિયર તેમજ હર્બર્ટ સ્પેન્સર જેવા અલગ અલગ. સૌપ્રથમ આપણે વાત કરવી તો ગોએટ, બરોબર, એને સૌપ્રથમ છે એ ઉત્ક્રાંતિ શબ્દ આપેલો હતો, પરંતુ એને એ વિશેનો ખ્યાલ બહુ કહેવાય ને સ્પષ્ટ ન થયો. એ પછીના સમયગાળામાં છેલ્લે હર્બર્ટ સ્પેન્સર સુધીના જે તમામ પ્રકારના કહેવાય કે જેને ઉત્ક્રાંતિ શબ્દ એવું ઉદ્બોધન કરેલું હોય, એ દરેક જે વૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક આ ચાર્લ્સ ડાર્વિનના જે વિચારોને એ કંઈક કહેવાય ને એ બધાના વિચારોને સંલગ્ન કરીને એક ઉત્ક્રાંતિવાદ છે એનો સ્વીકાર કરીને કે ભાઈ આવા પ્રકારની પ્રોસેસ થાય છે, અને ખરેખર એમને એક સાબિત કરી બતાવ્યું. અને આ સાથે જ એમને એક મહત્વનું કહેવાય કે પુસ્તક એ બહાર પડેલો, એક ગ્રંથ છે તે લખેલો. અને આ ગ્રંથ એટલે કે શકવ્રત ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. શકવ્રત ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સમયગાળાના દરમિયાન થતો એવું કહેવું હોય તો શકવર્તીય જે રાજાઓ થઈ ગયા એ સમયગાળાના દરમિયાન છે આપણે કહેવું હોય તો ચાર્લ્સ ડાર્વિને છે આ જે તેનો ઉત્ક્રાંતિવાદ છે, ઉત્ક્રાંતિવાદને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરેલો. અને એનું મહત્વનું પુસ્તક છે, મોસ્ટ આઈએમપી છે, ક્યાંક ને ક્યાંક ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું પણ હોય છે. તો મિત્રો એ પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ. ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ. મિત્રો આ જે પુસ્તકનું નિર્માણ છે એને ક્યારે તો કે 1859માં છે એ કરેલું હતું. આ પુસ્તકમાં એને તમામ પ્રકારના જે દાવાઓ કરેલા છે, જે ખ્યાલો સ્પષ્ટ કરેલા ઉત્ક્રાંતિવાદના, એ તમામ બાબતો એ આમાં સમાહિત કરવામાં આવેલી હતી. ઇવન એમાંથી ક્યાંક ને ક્યાંક એવા વિચારો પણ અન્ય મનોવૈજ્ઞાનિકોને પ્રેરણા મળી રહે એ માટે પણ છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળેલા છે. આ સાથે આપણે એવું કહેવું હોય તો એ ઉત્ક્રાંતિવાદમાં સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને એ ખ્યાલ આપ્યો, એ સ્પષ્ટતા કરી, એ સાથે જ એના મુખ્ય 3 વિચારો પણ રજૂ કર્યા કે ભાઈ કઈ રીતે અને કેમ, શા માટે આ ઉત્ક્રાંતિવાદ એટલે આ પ્રકારની પ્રોસેસ, બરોબર, શા માટે. તો એને એવી વાત કરી, એક સ્પષ્ટતા કરી અને એને એવા 3 વિચારો આપ્યા, એ મૂક્યા. અને 3 વિચારો અહીંયા આપણે જોઈ શકીએ. એ 3 વિચારો એ પહેલો વિચાર આપણે વાત કરીએ તો કે સ્વયંભૂ પરિવર્તન. સ્વયંભૂની વાત કરીએ એટલે કે પોતાની જાતે જ જે જીવ છે, જે પ્રાણી છે એ પોતાની જાતે જ પોતાનામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવાનો કહેવાય ને પ્રયત્ન કરતો હોય છે. પોતાના જીવનને ટકાવી રાખવા માટે ક્યાંક ને ક્યાંક એવા પ્રયત્નો કરતો હોય છે, અથવા તો ક્યાંક પોતાના જીવનમાં કંઈક એવા ફેરફારો અથવા તો સુધારા લાવીને પણ એ છે એ કહેવાય ને પોતાની જાતે એ જીવવા માટેના એ પ્રયત્નો કરતો હોય છે. એટલા માટે એને સ્પષ્ટ જે વિચાર આવ્યો હતો કે જે પ્રાણી અથવા તો જે કોઈ પણ પ્રકારનું પ્રાણી હોય, એ પ્રાણી પોતાની જાતે જ્યાં સુધી તત્પર ન થાય એ જીવવા માટે અથવા તો પોતાનામાં કંઈક પરિવર્તન લાવવા માટે, એને સ્વીકારવા માટે, ત્યાં સુધી એનો કહેવાય કે વિકાસ થઈ શકતો નથી, ઉત્ક્રાંતિ થઈ શકતી નથી. એટલે પહેલો વિચાર એને પ્રસ્તુત કર્યો. ત્યાર પછી એનો બીજો વિચાર એ આવ્યો કે વાત કરીએ તો કે જીવન સંઘર્ષ. કયો વિચાર તો કે જીવન સંઘર્ષ. કોઈ પણ પ્રકારનું પ્રાણી હોય તો એને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે. તો હવા, પાણી અને ખોરાકની સાથે સાથે એને જીવવા માટે અન્ય જે પ્રાણી, પક્ષીઓ કે જળચર તમામ પ્રકારની જે પ્રજાતિ એનો સામનો કરવો પડશે, એની સાથે ઝઝૂમવું પડશે, એની સાથે લડવું પડશે, એની સાથે ક્યાંક ને ક્યાંક પ્રકારનો સંઘર્ષ કરવો પડશે. એ સંઘર્ષ કર્યા પછી જ એ જે પ્રાણી એ જીવંત રહી શકતું હોય છે. એટલે પોતાના જીવન જીવવા માટે પણ એને કોઈને કોઈ કાર્ય કરવા પડશે, કોઈને કોઈ સંઘર્ષમાંથી પસાર થવું પડશે, તો એ પ્રાણી એ જીવંત રહી શકે.
એટલે એવો ખ્યાલ પણ એને વિશેષ રીતે રજૂ કર્યો. ત્યાર પછી ત્રીજો ખ્યાલ છે પ્રાકૃતિક પસંદગી. મહત્વનો અને અગત્યનો આપણે કહેવું હોય તો કહી શકાય પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગી મીન્સ એ એવી બાબત કે જે જીવ છે એ આસપાસના વાતાવરણને કઈ રીતે પોતાની અંદર સમાવિત કરે, કઈ રીતે એની સાથે અનુકૂલન સાધે, કઈ રીતે એની સાથે જીવવા માટે એ કેવા પ્રકારના કહેવાય ને કે પગલાઓ ભરે, કઈ રીતે એ આગળ વધે, એ તમામ પ્રકારની બાબત છે એ પ્રાકૃતિક પસંદગીના સંદર્ભમાં એને વાત કરે. કે એને જીવન જીવવા માટે ક્યાંક ને ક્યાંક વલખાવો તો જવું તો પડશે, કંઈક સંઘર્ષ તો કરવો જ પડશે. પણ એ સંઘર્ષ કરવા પાછળ એ કેવા પ્રકારની એન્વાયરમેન્ટ કહેવાય ને કેવા પ્રકારનું નેચર છે એ પસંદ કરે, એના ઉપર એ મહત્વનો ખ્યાલ છે એ રજૂ કરે. આવા 3 વિચારો એ મહત્વના એને આપેલા. આ સાથે જ આપણે કહેવું હોય તો એને ઐતિહાસિક અને વિકાસાત્મક પદ્ધતિ પણ આપેલી. આપણે એ સ્પષ્ટતા એ રીતે કરી શકાય કે ઐતિહાસિક અને વિકાસાત્મક પદ્ધતિ કઈ રીતે. ઐતિહાસિક મીન્સ કે હિસ્ટોરિકલ, કે વ્યક્તિના ઇતિહાસમાં અથવા તો જે કોઈ પણ પ્રકારનું પ્રાણી છે એના ઇતિહાસમાં શું પડેલું છે. તો આવા પ્રકારની જે પદ્ધતિ પણ છે એનો આવિષ્કાર પણ એને કરેલો, એવી બાબત છે એને આપેલી. ઇવન એને એ પણ બાબત કીધી કે વિકાસાત્મક પદ્ધતિ. એક તો બંને પાસા કીધા, બરોબર, કે ભૂતકાળમાં શું બની ગયેલું હોય એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ, અને બરોબર કે ભવિષ્યમાં એનો કઈ રીતે ડેવલપમેન્ટ થશે અથવા તો થઈ રહ્યું છે વર્તમાનમાં એના વિશે પણ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કે વિકાસાત્મક પદ્ધતિ પણ એને આપણે અથવા તો એની જે માહિતી છે એની શોધ કરી, એવું કેવું કહી શકાય. બરોબર, દાખલા તરીકે બાળક છે, બાળક પછી કિશોર કે તરુણ કે યુવા, બરોબર, પછી પુખ્ત યુવા કે આ વગેરે ક્રમશઃ રીતે એનો વિકાસ થાય, બરોબર. એટલા માટે એ પ્રકારની પદ્ધતિ પણ એને દાખલ કરી કે કઈ રીતે કોઈ પણ પ્રાણી છે એમાં કેવા પ્રકારના ફેરફારો થતા હોય છે. તો એ વિકાસાત્મક પદ્ધતિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. આ સાથે જ આપણે વાત કરીએ તો કે મનોચિકિત્સા, મનોવિકૃતિ, બાળ માનસ વગેરે બાબતોને જાણવા માટે આ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે જ છે. હાલમાં અત્યારે મનોવિજ્ઞાનમાં જોતા હોય સાયકાટ્રિસ્ટ હોય, સાયકોલોજિસ્ટ હોય કે કાઉન્સેલર હોય, ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિ આપણે કહેવાય ને ઐતિહાસિક પદ્ધતિ તેમજ વિકાસાત્મક પદ્ધતિનો હોય એ ઉપયોગ કરતા જોવા જ મળે. આમ આ સાથે જ એને ઘણા બધા બીજા બાબતો દર્શાવી, જેમાં કે એને વધુ રસ શેમાં હતો, વધુ રસ એને હતો પરિવર્તનમાં. પરિવર્તન મીન્સ કે કોઈ જીવ છે એમાં કેવા પ્રકારના પરિવર્તનો આવે, કેવા પ્રકારના ફેરફાર થાય. કોઈ પ્રાણી છે તો એમાં એના પેટર્નમાં કેવા પ્રકારની ચેન્જીસ થાય, એના સ્ટ્રક્ચરાઇઝેશનમાં કેવા પ્રકારના ફેરફાર થાય, બરોબર. આ બધી જ બાબતોમાં એને વધુ રસ હતો. એના કારણે એને એ બાબત સ્પષ્ટ કરી કે કોઈ પણ બાબત છે એ જે માનવ વર્તન અથવા તો પ્રાણી વર્તનનું છે, પ્રાણી વર્તનને સામાન્યકરણ કરી શકાતું નથી. ખાસ કરીને માનવીઓનું, ખાસ કરીને એ પણ સ્પષ્ટતા કરી સરળ અને સામાન્યકરણના નિયમો લાગુ પાડી શકાતા નથી, ખાસ કરીને માનવીઓ ઉપર. કારણ કે વ્યક્તિઓનું વર્તન છે એ સતત અને નિરંતર છે પરિવર્તન થતું રહેતું હોય છે, જે તે સિચ્યુએશન અથવા તો પરિસ્થિતિને આધારે. આ સાથે જ જીવ વિજ્ઞાનની પદ્ધતિઓ પણ આવી અને અભ્યાસના પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક ઉમેરવાનો પ્રયત્ન કરેલો હતો. એવું કહેવું હોય તો કહી શકાય કે ચાર્લ્સ ડાર્વિનનો મનોવિજ્ઞાનમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો ફાળો રહેલો છે. આ સિવાય આપણે વાત કરીશું ફ્રાન્સિસ ગાલ્ટનની. ફ્રાન્સિસ ગાલ્ટનનો સમયગાળો અહીંયા આપણે લખેલો છે કે 1822 થી 1911. આ સાથે એને મહત્વનું જે બાબત હતો કઈ બાબત ઉપર એને ભાર આપેલો હતો કે અનુવંશ અથવા તો વારસો, બરોબર. આ એક આવો પ્રશ્ન પૂછાઈ શકે ફ્રાન્સિસ ગાલ્ટનને મહત્વનો કઈ દિશામાં હતો તો કયા પાસા ઉપર છે એને અભ્યાસ કર્યો હતો સૌપ્રથમ, શેમાં રસ હતો તેને, તો એને રસ હતો અનુવંશ અને વારસા. એને એવું સેન્ટેન્સ પણ આપેલું કે પસંદગીયુક્ત વારસા દ્વારા માનવ જાતિનું સ્તર ઊંચું લાવી શકાય છે. શું વાત કરી? પસંદગીયુક્ત વારસા દ્વારા માનવ જાતિનું જે સ્તર છે ઊંચું લાવી શકાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એમાં ડેવલપમેન્ટ લાવી શકાય, વધારાના ફેરફાર લાવી શકાય, વધારાના ગુણો લક્ષણોમાં પણ આપણે ક્યાંક નવો જ એ પ્રજાતિ અથવા તો એવા લક્ષણો પ્રસ્થાપિત કરી શકીએ છીએ. આ સાથે એને જીવન વૃત્તાંત, વંશાવલીઓનો અભ્યાસ વગેરે, તેમજ આપણે કહેવું હોય તો કે જોડિયા બાળકોનો અભ્યાસ પણ આ વારસો અને અનુવંશને આધારે જ એ અલગ અલગ પદ્ધતિઓ પણ એને આપેલી.
એવા અભ્યાસો પણ કરેલા. આ અભ્યાસોની સાથે સાથે આપણે કહેવું હોય તો દરેક બાબતો એ જીવન વૃત્તાંત છે, વંશાવલીનો અભ્યાસ, ટૂંકમાં કે જીવન વૃત્તાંત એટલે કોઈ વ્યક્તિ છે, વ્યક્તિનું જીવન કવનની વાત કરવામાં આવેલી. વંશાવલીઓ તો વંશાવલીઓ મીન્સ કે પેઢી, આપણે પેઢી આંબો કહીએ, પેઢી વારસો કહીએ કે વગેરે બાબત, એના ઉપર અભ્યાસો પ્લસ જોડિયા બાળકો, બરોબર, એમાં એકદળીય અને દ્વિદળીય જોડિયા બાળકો પણ આવે. એનો અભ્યાસ પણ ફ્રાન્સિસ ગાલ્ટને કરેલો. એ સમયગાળાના દરમિયાન એવું કહેવું હોય તો એને રસ જે એ વ્યક્તિક મનોવિજ્ઞાન તરફ ગયો. આમ જોવા જઈએ તો જે વુન્ટે એ પોતે આંતર વ્યક્તિક મનોવિજ્ઞાનનો પ્રસ્તાવ કર્યો, જ્યારે ગાલ્ટને એ વૈયક્તિક મનોવિજ્ઞાનનો પ્રચાર કર્યો. આંતર વ્યક્તિક મીન્સ કે અન્ય વ્યક્તિઓના વર્તન કેવા છે, શું છે, કેમ છે એ જાણવું, સમજવું, બરોબર. અહીંયા વૈયક્તિક મનોવિજ્ઞાન મીન્સ કે વ્યક્તિના વર્તન, પોતાના વર્તન કેવા છે એને જાણવું કે સમજવું. તો એના માટે પણ એને અલગ અલગ મહત્વની વગેરે બાબતો હોય એ સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હોય. વ્યક્તિક મનોવિજ્ઞાનના પ્રચારની સાથે સાથે આપણે કહેવું હોય તો કે વ્યક્તિગત તફાવતોનું માપન કરવું. આપણે સૌ જાણીએ છીએ કે દરેકનું વર્તન અને વિચારો અલગ અલગ હોય છે, દરેકના અનુભવો અલગ અલગ હોય છે. આ બધી જ બાબતો એકબીજા સાથે જોડાયેલી. અને એને કીધું કે વ્યક્તિએ કહેવાય ને કે એના વર્તન અને વિચારોમાં ક્યાંક ને ક્યાંક તફાવત જોવા મળેલો છે. અને આ જોવા મળેલા તફાવતને કારણે આપણે એવું કહી શકાય કે દરેક વ્યક્તિના વર્તનનું છે આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ દ્રષ્ટિએ માપન છે કરી શકીએ છીએ. ત્યાર પછી એને એ પણ કીધેલું, આની સાથે જ એ વર્તનના માપન માટે એને અલગ અલગ પ્રકારની કોઈ ને કોઈ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓ લાવવાનો પ્રયત્ન કર્યો, સાયકોલોજીકલ એનાલિસિસ. અને એના એનાલિસિસ દ્વારા જે માહિતી છે એ આંકડાકીય માહિતી છે, જે ડેટા છે એનું એ વિશ્લેષણ કરીને કહેવાય ને ચોક્કસ પ્રકારની વિવિધ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ પણ એને આપેલી, બરોબર. કે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ પણ આપેલી. એટલે તમે જોવો કે કયા કયા દરેક બાબત અનુવંશના સંદર્ભમાં, વ્યક્તિક મનોવિજ્ઞાનના સંદર્ભમાં, મનોવૈજ્ઞાનિક કસોટીઓના સંદર્ભમાં તેમજ આંકડાકીય પદ્ધતિઓ પણ એને આપેલી. કેટલા બધા સંશોધનો કર્યા એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનની દિશા તરફ ધપાવવા માટે. એવું કેવું હોય તો કહી શકાય એ પછી એને મનોમાપન કહેવાય ને, મનોમાપન જે કસોટીઓ એના પિતા તરીકે પણ છે એ ફ્રાન્સિસ ગાલ્ટનને ઓળખવામાં આવે. શા માટે? કારણ કે એને મનોવૈજ્ઞાનિક કસોટીઓનું નિર્માણ કરેલું. અને આ સાથે જેવું એને મનોમાપનમાં શું તો કે શારીરિક છે, માનસિક લક્ષણોનું પણ માપન કરી શકાય. એ પણ એને દાવો કર્યો એ કસોટીના આધારે કે વ્યક્તિ કેવા પ્રકારના આવેગો અનુભવે, વ્યક્તિમાં કેવા પ્રકારનું બિહેવિયર પેટર્ન છે, વ્યક્તિમાં કેવા પ્રકારના માનસિક લક્ષણો હોય, એનું પણ છે માપન છે એ કરી શકાય છે. તેમજ સામાન્ય સંભવિતતાનું વિતરણ પણ એને આપેલું, બરોબર. ચોક્કસ પ્રકારનું કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે તો એ વ્યક્તિમાં દેખાતા લક્ષણોના આધારે કોઈ અન્ય વ્યક્તિને એવા પ્રકારના લક્ષણો દેખાય છે તો એના આધારે આપણે એનાલિસિસ કરી શકીએ તો આનામાં પણ આ પ્રકારનું જે એ વસ્તુ હોઈ શકે છે. તેમજ સહસંબંધ અને સહપ્રસરણ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ પણ આપેલી, બરોબર. કોરિલેશન અને કોએક્શન બંને પ્રકારના જે કહેવું હોય તો કે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ છે એને આપેલી છે. આ સિવાય આપણે કીધું કે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો મતલબ મીન્સ કે એવી કસોટીઓ કે જેમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ તારણો એનું કાઢી શકાય, બરોબર. ક્યાંક ને ક્યાંક એના વિચારો અથવા વર્તનને ઓળખી શકાય. આ સાથે જ પ્રશ્નાવલી પદ્ધતિઓ પણ આપી, બરોબર. અને આ પ્રશ્નાવલી પદ્ધતિમાં એને ક્યાંક ને ક્યાંક અલગ અલગ બાબતોનો અભ્યાસ પણ કરવાનો પ્રયત્ન કરેલો હતો. પ્રશ્નાવલી પદ્ધતિમાં તમે જાણો હાલ અત્યારે મોસ્ટ જે સાયકાટ્રિસ્ટો પણ, સાયકોલોજીસ્ટો પણ અને કાઉન્સેલરો પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી પ્રશ્નાવલીઓ હોય એનો અભ્યાસ કરતા જોવા મળે. કોઈ પણ ક્લાયન્ટ આવે તો, કોઈ પણ પ્રકારનો વસીલ આવે તો એને કેવા પ્રકારની બીમારીનો જે ભોગ બનેલો છે, કેવા પ્રકારના વિકારથી પીડાઈ રહ્યો છે, એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, ફ્રસ્ટ્રેશન છે, ADHD છે, બરોબર, લર્નિંગ ડિસઓર્ડર છે વગેરે પ્રકારની બીમારીઓને જાણવા માટે પણ તેમજ વ્યક્તિમાં રહેલા જે કહેવાય અલગ અલગ પ્રકારના વર્તનોને જાણવા માટે પણ માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં લઈ શકાય, આવેગશીલતાના સંદર્ભમાં લઈ શકાય, આક્રમકતાના સંદર્ભમાં લઈ શકાય વગેરે પાસાઓનો અભ્યાસ પણ પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા કરી શકાય છે. આ સાથે જ એને રંગ સંમિશ્રણ તેમજ સંખ્યાકૃતિની ઘટનાનો પણ એને ખ્યાલ સ્પષ્ટ કર્યો, બરોબર. આપણે સૌને ખ્યાલ છે કે રંગમાં એક રંગ અથવા બીજો રંગ છે મેળવે એટલે અન્ય રંગ એ ઉત્પન્ન થતો હોય છે.
તેમજ અહીંયા સંખ્યાકૃતિની વાત કરેલી, એક સંખ્યાને બીજી સંખ્યા સાથે જોડી તો એ ત્રીજી સંખ્યાનું નિર્માણ કરતી હોય. એટલે એ ઘટના એની પાછળ એ કઈ બાબતો છે કે એના કારણે એ વ્યક્તિ જે કઈ પણ પ્રકારનું પ્રત્યક્ષીકરણ કરતો હોય અથવા તો જોતો હોય અને જોઈને એકબીજા સાથે કહેવાય ને સંગઠિત થઈને બરોબર કોઈને કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપતો હોય છે. આ પ્રતિક્રિયા આપવા પહેલા કોઈ એક અગત્યનું પાસું હોય એ ભાગ ભજવતું હોય છે. એ કયું પાસું? તો એને કીધું કે સાહચર્ય. બરોબર, એટલે એને સાહચર્ય ઉપર પણ એને એક રસ દાખ્યો કે સાહચર્યને કારણે પણ વ્યક્તિ જે ઉદ્દીપક સામે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે, બરોબર, કેટલા સમયમાં આપે, કેવા પ્રકારની આપે, કે કહેવાય ને કે દરેક બાબતો વારો અથવા તો એ ઉદ્દીપકનું અથવા તો એ શબ્દ સાહચર્ય દ્વારા આપે, મૌન આપે, તેમજ એ ઉદ્દીપકનું કેટલી વાર પુનરાવર્તન કરવામાં આવે છે, એની સાથે કોઈને કોઈ પ્રકારના સાહચર્યાત્મક સંબંધ બરોબર સંબંધ છે જોડાયેલો છે. આ સિવાય પણ આપણે કહેવું હોય તો કહી શકાય કે આ બાબતને ધ્યાને રાખી એને એ બાબત સ્પષ્ટ થઈ કે બૌદ્ધિક અથવા તો ઇન્દ્રિયો ગમ્ય જે જ્ઞાન છે એ જ્ઞાનને કારણે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કાં તો એના કહેવાય ને જે ચેતન અવસ્થામાં એ વ્યક્તિ કાંઈક એ પ્રકારના એ કહેવાય ને પ્રતિક્રિયાઓ આપતો હોય છે અને પછી એ પ્રકારનું વર્તન કરતો હોય છે. અને અંતે એવું પણ એને કીધેલું કે ક્યાંક ને ક્યાંક આની પાછળ બે સ્તરો રહેલા છે. બે સ્તરો કયા? તો કે ચેતન અને અચેતન મનની પણ કલ્પના એને કરેલી હતી. બરોબર, કે આ સાથે જે આપણે અત્યારે વાત કરીએ છીએ કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે પણ જે ચેતન અચેતન વિશે વાત કરેલી, તો આને પણ એવી કલ્પના કરેલી હતી કે આવી કોઈ બાબત હોઈ શકે જેના કારણે વ્યક્તિ આવા પ્રકારનો પ્રતિચાર છે આપતો હોય છે. તો આ મહત્વનું યોગદાન છે ફ્રાન્સિસ ગાલ્ટનનું રહેલું છે. આપણે કહેવું હોય તો કહી શકાય કે મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોવા માટે અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પૂરો પાડવા માટે એ બંને જે વૈજ્ઞાનિકો ચાર્લ્સ ડાર્વિન તેમજ ફ્રાન્સિસ ગાલ્ટનનો ખૂબ અગત્યનો ફાળો રહેલો છે. તો મિત્રો, આજે બંને જે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકો વિશેનો આપણે અભ્યાસ કર્યો. જો મિત્રો આપણે કહેવું હોય તો કહી શકાય કે તમે અથવા તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આપ સૌનો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.